2 દિવસ પહેલા જાહેરાત કરી કે જે લોકો ડોક્ટર, એન્જિનિયર અને જે સારી સારી ડિગ્રી મેળવવા માટે જે લોકો બહાર જે સારી સારી યુનિવર્સિટીઓમાં જાય છે એવા લોકો માટે સ્કોલરશિપ પણ સરકારે જે એસટી કેટેગરીમાં મળતી હતી એ સ્કોલરશિપો પણ બંધ કરી દીધી. તમને બધાને આ વાતની ખબર છે? ખબર છે ખરી? આજે તમે વિચાર કરો, આજે બીજા કોઈ પણ સમાજ માટે જાતિનો દાખલો કઢાવવો હોય તો એની કોઈ પણ પેઢી માંગવામાં નથી આવતી, જ્યારે આપણા લોકો માટે પાવીજેતપુર ખાતે ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો. વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચેતર વસાવાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ચેતર વસાવાએ સમાજમાં ચાલી રહેલ દૂષણો દૂર કરવા, આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવવા અને આદિવાસી સમાજના તમામ લોકોને પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠનો ભૂલીને સમાજ માટે આગળ આવે અને યુવાનો તેમના જુસ્સા ભણવા માટે વાપરે તેવા આહ્વાન કર્યું હતું. છોટાઉદેપુર ખાતે ભીલ પ્રદેશ માંગનો મુદ્દો પણ આ કાર્યક્રમમાં ઉઠાવવામાં આવ્યો હતો. રજવાડાઓ આ વિસ્તારમાં ભીલ રાજાઓના હતા. વિદેશોમાંથી અતિક્રમણોથી આક્રમણો થયા. હુણો આવ્યા, ડચ આવ્યા, અરબ આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, સ્પેનિશો આવ્યા અને ધીરે ધીરે આપણા દેશ પર ગુલામી આવી. ગુલામી માટે, આઝાદી માટે પણ આપણા પૂર્વજો લડ્યા. દેશના વિકાસ માટે પણ આપણા લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ વિસ્તારમાં જ્યારે નર્મદા ડેમ માટે જમીનની જરૂર હતી તો આપણા આદિવાસીઓએ ગામડાને ગામડા ખાલી કર્યા છે. આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, રેલવે હોય, હાઈ ટેન્શન લાઈનો દેવાની હોય કે નહેરો કાઢવાની હોય,